આ સાથે જ આપણી સાથે કિશન પણ જોડાઈ ચૂક્યા છે। કિશન, તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। 7 મેનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે ગુજરાતમાં લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ। હા, બિલકુલ ચૂંટણીનું બ્યુંગલ એ ફૂંકાઈ ગયું છે। લોકો જે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ચૂંટણી આવશે અને આખરે ચૂંટણી આવી ગઈ છે। 7 તબક્કામાં દેશભરમાં મતદાન યોજાશે। ત્રીજા તબક્કામાં ગુજરાતની અંદર મતદાન થવાનું છે। 7 મેના રોજ ગુજરાતની 26 લોકસભા અને 5 વિધાનસભાની બેઠકો પર જ્યારે પેટા ચૂંટણી થવાની છે ત્યારે ગુજરાત ફર્સ્ટ એ તૈયાર છે લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે। આખી જે લોકસભાની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી ગુજરાતની પ્રજાને બતાવવા માટે ચૂંટણીના દરેક કલરો, ગુજરાતની જનતા શું ઈચ્છે છે, કેવા નેતાઓ જોઈએ છીએ, એ તમામ બાબતો સાથે ગુજરાત ફર્સ્ટ લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ અને ફરી રહ્યું છે। ગુજરાતની ગામે ગામે, તાલુકે તાલુકે, ખૂણા ખૂણા પર જે 7 મેના રોજ ચૂંટણીનું મતદાન થવાનું છે અને 4 તારીખના રોજ જ્યારે પરિણામો આવવાના છે, પેલા એક એક મતદાતા સુધી, એક એક તાલુકા સુધી અમે પહોંચવાના છીએ અને લોકોને તમામ વિગતો આપીશું લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં। લાઈવ સ્ટુડિયો સતત ગુજરાતની તમામ જગ્યાએ ફરી રહ્યો છે। આ લોકસભાના લાઈવ સ્ટુડિયોની અંદર અમારો તમામ સેટઅપ છે। તમામ જે નેતાઓ, લોકો એ પોતાની વાત મૂકી શકે તેના માટે લોકસભાના લાઈવ સ્ટુડિયોની અંદર ઉપર અને નીચે એવી રીતે 2 પ્રકારે સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે અને આ લાઈવ સ્ટુડિયોના ગુજરાતના ગામડાઓ સુધી, ગુજરાતના લોકો સુધી અમે પહોંચી રહ્યા છે। લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ અને હાલ હું સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહ્યો છું, ગોંડલ તરફ આગળ વધી રહ્યો છું। ત્યારે પરિણામો તો આવશે ત્યારે આવશે, પરંતુ અત્યારે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે લોકો સુધી પહોંચવું એ અમારી ફરજ છે। ગુજરાતના ગામડાઓ સુધી પહોંચવું। અત્યાર સુધી લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જામનગર, પોરબંદર, સુરત, નવસારી સહિતની, ગાંધીનગર સહિતની જે લોકસભાઓ છે ત્યાં અમે પહોંચી ગયા છે અને એક એક જગ્યા સુધી પહોંચવું એ ગુજરાત ફર્સ્ટ નો સંકલ્પ છે। પક્ષ વિપક્ષ તમામને અમે અહીં સ્થાન આપ્યું છે। તમામ સાથે આ લોકસભાનો લાઈવ સ્ટુડિયો એ ફરી રહ્યો છે। 2024 શંખનાદ લોકમત 2024 સાથે। આભાર કિશન આપનો। આપણી પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું। દીક્ષિત, ઓવર ટુ યુ। લોકસભાની ચૂંટણીનો માહોલ છે તે જામી ગયો છે અને આજે 7 તબક્કાની ચૂંટણીની જાહેરાત છે તે કરવામાં આવી છે ઇલેક્શન કમિશન દ્વારા। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન છે તે યોજાવાનું છે, તેની તમામ તૈયારીઓ, પરંતુ આ તમામની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ જે ઇલેક્શન કમિશન છે તેની જાહેરાતને આવકારી લીધી છે। પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે ડેમોક્રેસીનો સૌથી મોટો ઉત્સવ છે તે ચૂંટણીને માનવામાં આવે છે અને ચૂંટણીના સૌથી મોટા ઉત્સવને આ આવકાર્યો છે। વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી પણ અપીલ પીએમ મોદી દ્વારા આજના દિવસે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે લોકશાહીનો સૌથી મોટો પર્વ, લોકશાહીના સૌથી મોટા પર્વને લઈ અને દેશભરમાં એક ઉત્સાહનો માહોલ, કારણ કે કરોડો એવા 1,82,00,000 મતદારો છે કે જે પહેલી વખત આ મતદાન કરવાના છે, ફર્સ્ટ ટાઈમ વોટર છે। તો 2 લાખથી વધુ લોકો એવા પણ છે કે જેઓની ઉંમર 100 વર્ષથી વધારે છે। એટલે કે ઘણી બધી મોટી વાત છે ઇલેક્શન કમિશને કરી। તેની સાથે એવું પણ કહ્યું કે કોઈ ક્રિમિનલને ટિકિટ કોઈ પણ પક્ષ આપે છે, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તો આ તમામ પક્ષોએ પણ એક ધ્યાન રાખવાનું રહેશે કે તેઓ ક્રિમિનલને ટિકિટ આપે છે ને આપે છે તો કેમ। તો તમામને લઈને એક મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે પીએમ મોદીએ પણ આજના દિવસે ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરી અને આવકાર્યું છે। લોકતંત્રના સૌથી મોટા महापर्व शुभारंभ થઈ ચુક્યો છે। चुनाव आयोग 2024 के लोकसभा चुनाव की तारीखों की घोषणा कर दी है। बीजेपी एनडीयू ने चुनाव में उतरने के लिए पूरी तरह से तैयार है। सुशासन के और जनसेवा को अपने ट्रैक रिकॉर्ड के आधार पर हम जनता जनार्दन के बीच जाएंगे। मुझे पूरा विश्वास है कि 140 करोड़ परिवारजनों और 96 करोड़ से अधिक मतदाताओं को भरपूर स्नेह और आशीर्वाद हमें लगातार तीसरी बार मिलेगा। प्रधानमंत्री नरेंद्र मोदीए છે તે ટ્વીટ કર્યું છે। જોઈ શકાય છે કે 15 સેકન્ડ પહેલા પણ ટ્વીટ કર્યું છે કે 10 साल पहले जब हमने देश की बागडोर संभाली थी तब देश और देशवासियों को चंडी इंडी एलायंस को कुशासन से पीड़ित था। ऐसा कोई भी सेक्टर नहीं बचा था जो घोटाला और पॉलिसी पैरालिसिस से अछूत रहा हो। देश को निराशा में गर्त में था और दुनिया में भी भारत का भरोसा छोड़ चुकी थी। हमने उस परिस्थिति में देश को संभाला। 140 करोड़ देशवासियों की शक्ति और समर्थन हमारा देश आज हर दिन विकास के लिए कीर्तिमान रच रहा है।
आज हम दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बने हैं और करोड़ों भारतीय गरीबी से बाहर आए हैं। हमारी सरकार की योजनाएं देश को कोने कोने से समाज के हर तबके तक पहुंची है। हमने आज हर भारतीयों को अनुभव कर रहा है कि ईमानदार, दृढ़ संकल्पित और मजबूत इच्छा शक्ति वाली सरकार कितना कुछ कर सकती है। इसलिए हम हर देशवासियों को हमारी सरकार अपेक्षाएं बहुत बड़ी बात कर રહી છે। એટલે કહી શકાય કે પીએમ મોદી આજે વિપક્ષ પર પણ અનેક આક્ષેપો કર્યા ટ્વીટ કરીને। आज विपक्ष के पास कोई बड़ा मुद्दा ना है, ना कोई दिशा है, ना कोई एजेंडा बचा है। हमें गाली देना, वोट बैंक की राजनीति करना, उनकी परिवारवादी मानसिक को बांटना, ये षड्यंत्र और जनता खारिज कर रही है। और भ्रष्टाचार सहित अनेक मुद्दे हैं जिन पर आज पीएम नरेंद्र मोदी ने बरसे है। એટલે કહી શકાય કે ચૂંટણીના તમામની વચ્ચે ટ્વીટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલગ અલગ કર્યા છે અને જોઈ શકાય છે કે એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવશે તેવું પણ કહ્યું છે। સાથે દેશવાસીઓ ઉપર ભરોસો છે તે પણ મૂક્યો છે પીએમ મોદી। એટલે કહી શકાય કે અલગ અલગ ટ્વીટ કર્યા છે અને પીએમ મોદીએ છે તે લોકશાહીના સૌથી મોટા મહાપર્વને આવકાર્યું છે। જી દીક્ષિત, આપણી પાસે આવીશું, પરંતુ હાલ સ્ટુડિયોમાં આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક ડોક્ટર ગણપત દેસાઈ પણ જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર ગણપત, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયોમાં। આજે ઈસીની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ કોઈએ સાંભળી અને તેમાં ઘણા બધા મુદ્દાનો વધુ એક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઈસીની આ પ્રેસ કોન્ફરન્સ તારીખોની વાત આપણે પછી કરીશું, પરંતુ એ કોન્ફરન્સમાં જે પ્રકારના મુદ્દા વર્ણવવામાં આવ્યા છે એને આપ કેવી રીતે જુઓ છો? આપણે ઘણા સમયથી જે લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા એ વિશ્વની સૌથી મોટી અને સફળ લોકશાહી ભારતની જે છે એના ઉપર આખા વિશ્વની નજર છે। અને આ જે લોકસભાની ચૂંટણી જે છે એ લોકસભાની ચૂંટણીની અંદર ઘણા બધા પડકારો અને ઘણા બધા પરિવર્તનો આપણને જોવા મળી રહ્યા છે। એના કારણે મને એવું લાગે છે કે માત્ર ભારત નહીં પણ આખા વિશ્વની અંદર આ જે ચૂંટણી ભારતની જે છે એ ખૂબ રસપ્રદ બની રહ્યું લાગી રહ્યું છે। કારણ કે આખા વિશ્વની અંદર સફળ નેતૃત્વ તરીકે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કામ કરી રહ્યા છે એને કેવી રીતે આગળ લાવવા અથવા એ કેવી રીતે આગળ આવે એ માટેના ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રયત્નો થતા આપણે જોવા મળી રહ્યા છે। એટલે મને એવું લાગે છે કે આવનારી અત્યારે હાલ જે ચૂંટણી આવી રહી છે અત્યારે આપણા ભારતની અંદર એ કેવા પરિણામો આપે છે અને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને એનડીએ જે છે એ ગઠબંધનવાળી સરકાર કેટલા પ્રમાણમાં સફળ થાય છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે 400+, એ 400+ કઈ રીતે લાવવી એના ઉપર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું મતદાન કરવા માટેના પ્રયત્નો કરશે એવું મને લાગી રહ્યું છે। ગણપતભાઈ, હમણાં જ આપણે ટ્વીટ જોયું ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કર્યું છે એમાં તેમણે લખ્યું કે લોકો હજુ ત્રીજી વાર પણ આશીર્વાદ આપશે। એટલે આ ટ્વીટ કરી તેમના દ્વારા એક વાતનો સંકેત આપી દેવામાં આવ્યો છે, જીતનો મત જે વિશ્વાસ વ્યક્ત ફરી એકવાર કરી દેવામાં આવ્યો છે। મેડમ, મને એવું લાગે છે કે જે રીતે અત્યારે હાલ આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીનો જે પ્રભાવ જે છે આખી ભારતની પ્રજા ઉપર એના કારણથી આપણને એવું લાગી રહ્યું છે કે આવનારો સમય એ ચોક્કસ નરેન્દ્ર મોદીનો હશે એવું આપણે કહી શકીએ છીએ। એની પાછળના ઘણા બધા કારણો છે। કારણ કે આજે વિપક્ષની અંદર બહુ મજબૂત વિપક્ષ હોવો જોઈએ એ મજબૂત વિપક્ષ પણ નથી અને એની સાથે જે મજબૂત નેતૃત્વ હોવું જોઈએ વિપક્ષ પાસે એવું નેતૃત્વનો પણ અભાવ ખાસ કરીને જોવા મળે છે। અને આખા વિશ્વની અંદર એક મજબૂત નેતૃત્વ તરીકે નરેન્દ્ર મોદી જે કામ કરી રહ્યા છે એના કારણે આખા ભારતના ખૂણે ખૂણે જે રીતે આખો નરેન્દ્ર મોદીનો પ્રભાવ જે એક વ્યક્તિ તરીકેનો ઊભો થયો છે, એક સ્પષ્ટ છબી તરીકે નરેન્દ્ર મોદીની જે આખી આભા ઊભી થઈ છે એના કારણે મને એવું લાગી રહ્યું છે કે આવનારો સમય એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો અને નરેન્દ્ર મોદીનો હશે એ આપણે ખાસ કરીને ચોક્કસ કહી શકીએ છીએ। ગણપતભાઈ, અત્યારે એક તરફી હવાનો ઝુકાવ જાગી રહ્યો છે, એક તરફી હવા ફૂંકાઈ રહી છે અને ભાજપ સંભળાઈ રહ્યું છે, પરંતુ ઈસી દ્વારા જે નિષ્પક્ષ ઇલેક્શનની વાત કરવામાં આવી રહી છે, લાગે છે કે વાત ખાલી એ પ્રેસ કોન્ફરન્સ પૂરતી જ થાય છે, કારણ કે દોષારોપણ થતા હોય છે, એ જ ઝક્કી વલણ અપનાવવામાં આવતું હોય છે અને એવા જ પ્રકારના આપણને ભાષણો પણ સંભળાતા હોય છે। બેન, તમારી વાત સાચી છે, કારણ કે ચૂંટણી પંચ એ બંધારણીય સ્વાયત્ત સંસ્થા છે, પણ આપણે ખાસ રીતે જોઈએ તો જે સત્તાધારી પક્ષ હોય છે એના પ્રભાવમાં આવીને હંમેશા એ કામ કરતી હોય છે। એ કોઈ પણ રાજકીય પક્ષની સત્તા હોય એ રાજકીય પક્ષના પ્રભાવમાં આવીને કામ કરતી હોય છે। ચૂંટણી પંચ એ નિષ્પક્ષ ચૂંટણીની
વાતો ચોક્કસ કરે અને આખા ભારતની અંદર નિષ્પક્ષ ચૂંટણી થાય એ આપણે બધા પણ એવું ઈચ્છીએ ઈચ્છીએ કે આપણા ભારતની અંદર નિષ્પક્ષ ચૂંટણી થાય અને બિલકુલ શાંતિ રીતે સરસ રીતે આપણે જે લોકશાહીનું પર્વ જે છે એ લોકશાહીના પર્વને ઉજવીએ અને ભારતનો આખો જે ટોટલી જે મતદાતા જે છે એ મતદાતા પોતાના મતનો સાચો ઉપયોગ કરી અને સાચી લોકશાહી જે છે આપણા ભારતની મજબૂત અને સફળ જે લોકશાહી છે એને મજબૂત બનાવે એ પણ ખરેખર આપણા માટે એક જાગૃતિનું નિશાન અને સફળ લોકશાહીનું નિશાન આપણે ચોક્કસ કહી શકીશું. આપે જે કહ્યું એ પ્રમાણે આખા ભારતની અંદર અત્યારે હાલ એવા પ્રકારનો માહોલ ઊભો થયો છે, કારણ કે 2019ની લોકસભાની જે ચૂંટણી થઈ અને એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના એજન્ડાની અંદર જે મુદ્દાઓ આપ્યા હતા એ એજન્ડાઓને સર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એના પોતાના અનેક વચનો પૂરા કરવાના પ્રયત્નો લગભગ મોટા પાયે કર્યા છે. સાથે છે મતદારોનું મન જી. કમળ સાથે છે, આ નક્કી છે. ત્યારે હું માનીશ કે દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટીને વધુમાં વધુ સિંગલ બહુમતી સાથે સીટો આવી હોય ત્યારે એનો એક ઇતિહાસ બનવાનો છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 400 ઉપરાંત સીટો સાથે જે અમે લક્ષ્ય સાથે જાય છીએ, અબકી બાર 400 કે બાર, ફિર એક બાર મોદી સરકાર, આ વાત સાથે લોકો જોડાણા છે, મતદારો જોડાણા છે. અને મતદારો, હું માનું છું જે રીતે અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ઉમેદવારોનો લોકસંપર્ક હશે, પ્રચાર હશે, મિટિંગો હશે, તો મતદારો નીકળી પડ્યા છે મોદીને મત આપવા માટે, ભાજપને મત આપવા માટે, કમળને મત આપવા માટે. ત્યારે સમગ્ર જી બિલકુલ. અને ગણપતભાઈ, આ તમામ સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે હવે ગુજરાત ફર્સ્ટ પર બતાવી રહ્યા છે, અલગ અલગ અમારા સંવાદદાતા કે જેમની ટીમ પણ સ્ટેન્ડ બાય છે, સંવાદદાતાએ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને લોકોનો જે જોમ છે, જે ઉત્સાહ છે, એ જોઈને આપને શું લાગી રહ્યું છે કે આ વખતેની ચૂંટણીનું જે મતદાન છે, મતદાન કયા ઉત્સાહથી થશે? ચોક્કસ બેન, કારણ કે અત્યારે હાલ આપણા આખા ભારતની અંદર નરેન્દ્ર મોદીનો જે એક વ્યક્તિ તરીકેનો પ્રભાવ જે ઊભો થયો છે અને એમની આખી એક આગવી અદા છે, એ અદાના કારણે લગભગ ગરીબ વર્ગથી માંડીને મધ્યમ વર્ગ અને ઉચ્ચ કક્ષાનો વર્ગ જે છે એ તમામ વર્ગની અંદર એક નરેન્દ્ર મોદીની જે સ્પષ્ટ છબી ઊભી થઈ છે, એના કારણે મને એવું લાગે છે કે આ વખતનું જે મતદાન છે એ ખૂબ જુસ્સાવાળું ઊભું થાય અને વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નો ચોક્કસ કરીશું. કારણ કે જે નવા યુવા મતદારો ઊભા થયા છે આપણા ભારતની અંદર, જે નવા મતદારો આવ્યા છે, એ મતદારોને પણ ચોક્કસ પોતાનો મત આપવા માટેનો એક વિશ્વાસ એમને હોય અને એમને એક વિશ્વાસ પણ હોય કે આપણે ચોક્કસ આપણા ભારતનું એક ભાવિ તૈયાર કરીશું, એ માટેના એમના પ્રયત્નો ચોક્કસ કરી શકીએ. એ બાબતની અંદર આપણે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ તમામ રાજકીય પક્ષો આખા ભારતની અંદર વધુને વધુ મતદારો મત આપવા માટેના પ્રયત્નો કરે એ દિશામાં એ પ્રયત્નો કરશે જ. ગણપતભાઈ, ઈસી દ્વારા 4 પડકાર વર્ણવવામાં આવ્યા: મની પાવર, મસલ્સ પાવર, મિસ ઇન્ફોર્મેશન અને એમસીસી. મની પાવરનો યુઝ થતો જ હોય છે, મસલ્સ પાવરનો પણ યુઝ થતો હોય છે. ચોક્કસ, કારણ કે આપણે ભારતના રાજકીય ઇતિહાસ તરફ જો નજર માંડીએ તો 1952 થી માંડીને થઈ ચૂક્યું છે. વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ કાર્યાલય કમલમની અંદર હાલ પહોંચી રહ્યા છે. તેમનો આ અચાનક જ કાર્યક્રમ, અચાનક શેડ્યુલ જે છે તે બન્યું છે અને તેને લઈને તેઓ હવે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. આપ જોવો છો દેશશ્રમની અંદર લોકસભા ઇલેક્શનની જાહેરાત થવાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની અંદર નજરે પડી રહ્યા છે. તેઓ આગેવાનો સાથે, નેતાઓ સાથે મુલાકાત કરશે, બેઠક કરશે, તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. આજ જ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તાર કે જે તેમનું વિધાનસભા વિસ્તાર છે, ત્યાં ગાંધીનગર સંસદીય લોકસભાનું કાર્યાલય જે છે તેનું નિર્માણ જે છે તે આજે થયું છે અને આજે તેઓ હાલ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા છે. ચૂંટણીનું એલાન થયું છે ને આ એલાન વચ્ચે તેઓ આજે પ્રદેશ કાર્યાલય કમલમની અંદર આગેવાનો સાથે, નેતાઓ સાથે મિટિંગ કરશે, બેઠક કરશે.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે અને તેઓનું અહીં સ્વાગત કરવામાં આવ્યું. તેઓના ચહેરા ઉપરની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે જે ઘડીની સમગ્ર જનતા રાહ જોતી હતી એ ઘડીની રાહ ભાજપ પણ જોતું હતું. ગણપતભાઈ, તમારો જવાબ બાકી છે. આપે જે ચૂંટણી પંચની અંદર જે જુદા જુદા મની પાવર્સ હોય, મસલ્સ પાવર હોય એનો ઉપયોગ જે થતી વાત કરી એ બહુ સાચી વાત છે. કારણ કે 1952થી માંડીને અત્યાર સુધી આપણે જો જે ચૂંટણીઓ થઈ એ ચૂંટણીનો ઇતિહાસ તપાસીએ તો દરેકે દરેક રાજકીય પક્ષોને દરેકે દરેક ઉમેદવારો એ મની પાવર હોય કે મસલ્સ પાવર હોય કે બીજા અન્ય સામ દામ દંડ ભેદ નીતિ અખત્યાર કરીને દરેકે દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતાની જીત હાંસલ કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. એટલે આ બહુ નવાઈની વાત નથી, કારણ કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આવા અનેક પ્રયોગો કરી અને પોતાની સફળતા મેળવવા માટેના હંમેશા એ પ્રયત્નો થતા આપણે જોવા મળતા હોય છે. જી 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 ગણપતભાઈ, તમારી સાથે ચર્ચા કરી રહ્યા છે, પણ દાદા એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ઈસી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, આપણે સાંભળ્યું કે ઘણા બધા મુદ્દા કીધું, સુરક્ષાની બાબતને લઈને પણ કીધું અને વ્યવસ્થાની બાબતને પણ લઈને કીધું. તમે કેવી રીતે તેનું વિશ્લેષણ કરી રહ્યા છો? બિલકુલ જાગૃતિ, સૌથી મહત્વની વાત જ્યારે તેમના દ્વારા મીટિંગ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ માહિતી આપવામાં આવતી હતી, આ એક ખૂબ મોટો લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં સૌ કોઈ જ્યારે ભાગ લેવા માટે જાય છે તો ઇલેક્શન કમિશન દ્વારા એક ખૂબ મહત્વની બાબત પર ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે બેસિક નીડ્સ છે તેના પર ખૂબ વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે એક પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું છે, એ પોલિંગ બૂથ પર જે પ્રાથમિક જરૂરિયાતો છે તમામે તમામ પ્રાથમિક જરૂરિયાતો ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પણ એક મહત્વની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી કે પછી કોઈ પણ વ્યક્તિ વિકલાંગ હોય તેમના માટે વ્હીલચેરની સુવિધા, પાણીની સુવિધા, ટેન્ટ બાંધી દેવામાં આવશે, કારણ કે એ આકરો ગરમી ઉનાળાનો સમય હશે એટલે કે તમામ ધ્યાન રાખવામાં આવશે. જ્યારે એક વ્યક્તિ લોકો આ લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે, પોતાના નેતાને સત્તાના સિંહાસન પર બેસાડવા માટે જઈ રહ્યા છે, ત્યારે એમની પ્રાથમિક જરૂરિયાતો શું છે એનું પણ જાગૃતિ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાચી વાત છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોઈએ છીએ કે રેડ પણ કરવામાં આવી, ઈડીની કાર્યવાહી કરવામાં આવી, બ્લેક મની પણ સીઝ કરવામાં આવ્યો. એટલે મોટા મોટા મુદ્દાની આપણે વાત કરીએ તો જે ખોટી રીતે નાણાંનો ઉપયોગ થતો હોય છે ખર્ચની બાબતમાં, એટલે કે જે જોડતોડની નીતિ માટે ખર્ચ કરવામાં આવતા હોય છે. મની પાવરની વાત કરી, ઘણા રાજ્યોનું તેઓ ઉદાહરણ આપ્યું. ઘણા રાજ્યોમાં મની પાવરનો વધુ ઉપયોગ થાય છે, ઘણા રાજ્યોમાં બળ પાવર એટલે કે મસલ્સ પાવરનો ઉપયોગ થાય છે. ખોટી રીતે જે અફવાઓ ફેલાતી હોય છે, ખોટી રીતે વાત આપવામાં આવતી હોય છે, એ જે મિસકમ્યુનિકેશન થાય છે, મિસ ઇન્ફોર્મેશન હોય છે, તેની ઉપર પણ સવિશેષ ભાર મૂકવામાં આવ્યો અને તેની સાથોસાથ એમસીસી મુદ્દો આ એક ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો. આ વખતે રાધા આપણે જોઈએ તો સોશિયલ મીડિયા હોય એની ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ન્યૂઝપેપર ઉપર તેની જે હેડલાઇન્સ હોય છે તેને લઈને પણ તેઓએ ખૂબ જ ટકોર કરી કટાક્ષ કર્યો છે. ટીવી ચેનલ ઉપર પણ આ વખતે ચાંપતી નજર રહેશે. બિલકુલ, આ તમામની સાથે સાથે તેમના દ્વારા જે મહત્વની વાત કહેવામાં આવી છે કે આ વખતે સોશિયલ મીડિયાનો વધારે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો એમાં કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આ તમામ મહત્વની માહિતી કે જે અમે આપ સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ એક સમય થયો છે વિરામનો, રોકાઈશું વિરામ માટે.